માંગ છે? જ્યારે ભાવનગર જિલ્લાની અંદર સમગ્ર કોળી સમાજ વસતો હોય ત્યારે, ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ વસતો હોય ત્યારે આજે બગદાણા ખાતે એક યુવા સરપંચ ઉપર જે હિચકારો હુમલો થયો છે તેને બોટાદ જિલ્લા કોળી સમાજ વખોડે છે. અને ખરેખર જ્યારે સરકારની અંદર સારામાં સારા કાયદા વ્યવસ્થાની એમની સરકારની જવાબદારી છે ત્યારે કોળી સમાજ બોટાદ જિલ્લા કોળી સમાજ વતી કહેવા માગું છું કે જે આરોપીના નામ લેતા હોય, જે સરપંચશ્રી જે પોતે નિવેદન લખાવતા હોય તે નિવેદનમાં જે આરોપી આવતા હોય તે આરોપીને આજે કડકમાં કડક સજા થાય, એમને પહેલાં તો એરેસ્ટ કરવામાં આવે ને પહેલાં એમનું એફઆઈઆરમાં નામ લેવામાં આવે. એટલા માટે દરેક આજે સમગ્ર ગુજરાતની અંદર આ એક એવો મુદ્દો છે કે જે સારો સરપંચ, યુવા સરપંચ કામ કરતો હોય તેને દબાવવામાં આવે છે, તેને ધમકાવવામાં આવે છે. તે હવે પછી ગુજરાતનો કોળી સમાજ ક્યારેય આવા હિતકારી હુમલો સહન કરશે નહીં. બોટાદ જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ ઈશ્વરભાઈ ભરાડિયા. ઈશ્વરભાઈ, બગદાણાના એક કોળી સમાજના ઉપર હિચકારો હુમલો થાય છે. આ હુમલાને જે બગદાણાની અંદર સરપંચ છે એની ઉપર અમે બોટાદ જિલ્લા કોળી સમાજ ખોડી કાઢે છે અને નવનીતભાઈએ જે નામ લીધા છે એ એફઆઈઆરમાં નામ લે અને એને કડકમાં કડક સજા થાય એવી અમારા સૌ સમાજ વતી અમારી સૌની માંગ. અશોકભાઈ બેર, અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશ મંત્રી. આજે નવનીતભાઈ બાલદિયા ઉપર જે ઘટના ઘટી છે તેને સમગ્ર બોટાદ જિલ્લો વખોડી કાઢવા માટે આજે કોળી સમાજ એકત્ર થયો છે અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે કે જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા મળે અને નવનીતભાઈને ન્યાય મળે. આવેદનપત્ર આપ્યું છે, શું માંગ છે? બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે અસામાજિક તત્વોએ જે એની ઉપર હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં આજે બોટાદ જિલ્લાની અંદર ભૂપતભાઈ ડાભીના આગેવાનીની અંદર અખિલ ભારતીય કોળી સમાજ, જય માનદાતા ગ્રુપ, કોળી સેના અને સમાજના તમામ આગેવાનો અહીંયા આજે એકઠા થયા છે અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એક વાત ખાસ કરીએ છીએ, ઘણા ટાઈમથી મીડિયામાં લોકો જોઈ રહ્યા છીએ કે ઇલેક્ટ્રિક મીડિયાની અંદર અને પ્રિન્ટ મીડિયાની અંદર આહિર સમાજ અને કોળી સમાજને કંઈક સામે સામે થતું હોય એવું દેખાઈ રહ્યું છે. આ આવેદનપત્ર જે છે એ કોઈ સમાજ સામે નથી, માત્ર ને માત્ર જે અસામાજિક તત્વોએ જે નવનીતભાઈ ઉપર જે હુમલો કર્યો છે એના વિરુદ્ધમાં છે. બીજી વાર એક કહું છું દરેક મીડિયાવાળાને કે સમાજને સામે સામે ન ભેળો, અસામાજિક તત્વો માટે લડત છે. આમાં કોઈ પણ વ્યક્તિ આવશે, નાના કે મોટા, એને છોડવામાં નહીં આવે. જય હિન્દ, જય ભારત. ભૂપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ. ભૂપતભાઈ, આવેદનપત્ર આપ્યું છે, શું માંગ છે તમારી? આવેદનપત્ર આપવાનું કારણ એ છે કે મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં કોળી સમાજ બધી જગ્યાએ વસવાટ કરે છે અને સર્વે સમાજને સાથે રાખી અને બધા સમાજ સાથે રહે છે. પણ અસામાજિક તત્વો જે આવી ઘટનાઓ બને ત્યારે બહુ દુઃખ થાય છે. અમે એ બોટાદ જિલ્લા વતી અમે આ ઘટનાને વખોડવી છીએ અને નવનીતભાઈ બાલદિયાને જલ્દીથી ન્યાય મળે અને એ જે લખાવે એ લખે એ રીતે પોલીસ એનું નિવેદન લઈ અને એફઆઈઆરમાં જે નામ ઘૂંટતા હોય એ આપે એવી અમારી માંગ છે.